નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ નગરના વિકાસ માટે કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્ર આજે જાહેર કરાયું। રોડ, રસ્તા, પાણી, ગટર વગેરે સેવાઓ સુધારવા કોલ અપાયો। ભુજ શહેર કોંગ્રેસ દ્વારા આજે ભુજ નગરપાલિકામાં જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો લોકોના કામ કરવાના થાય છે તેવો સંકલ્પ પત્ર પત્રકારો સમક્ષ જાહેર કર્યો હતો। આ સંકલ્પ પત્રની જાહેરાત સમયે આદમભાઈ ચાકી, ગનીભાઈ કુંભાર, નવલસિંહ જાડેજા, એડવોકેટ અમીર અલી લોઢિયા, પ્રજ્ઞેશ ચોથાણી અને કિશોરદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। કિશોરદાન ગઢવીએ સંકલ્પ પત્ર અંગે જણાવ્યું કે ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે। એના વહીવટના લીધે આજે ભુજના લોકોને ઘણી હાલાકી પડી રહી છે। ઘણા બધા એવા પ્રાણ પ્રશ્નો છે કે જેનો નિકાલ આ લોકો કરી નથી શકતા। કૃષ્ણાજી પુલની વાત હોય, હમીસરમાં ગટરનો પાણી આવવાની વાત હોય, નિયમિત પાણી વિતરણ હોય, સફાઈ હોય, ગટરો છલકાવાના પ્રશ્નો હોય, આમ અનેકવિધ પ્રશ્નોને લઈને જ્યારે ભાજપ નિષ્ફળ છે ત્યારે અમારા દ્વારા એક જનતાના આશીર્વાદથી જો ભુજમાં કોંગ્રેસની નગરપાલિકા બનશે તો અમે શું શું કરી શકીએ છીએ એ બાબતે પ્રેસ કરીને આપને જે જાણ કરવામાં આવી છે એમાં ખાસ મુદ્દા એ છે કે એક તો ભુજ શહેરને વૈજ્ઞાનિક પદ્ધતિથી આખો સર્વે કરાવી ગટર લાઇનનો અને નવી ગટર લાઇન નાખવામાં આવે જેનાથી આ વારંવાર જે ગટરો છલકાવવાના પ્રશ્નો છે એનામાંથી નિરાકરણ આવે। પાણીની ચોરી અટકાવી, પાણી ખરેખર એટલું પૂરતી માત્રામાં મળે છે પરંતુ પાણીની ચોરીના લીધે લોકો સુધી પાણી પહોંચતું નથી, પાણી વિતરણમાં અનિયમિતતા થાય છે। પાણીની ચોરી અટકાવી અને લોકોને નિયમિત પાણી મળી શકે એ બાબતની સુવિધા ઊભી કરવામાં આવશે। ભુજ શહેર 56 કિલોમીટરમાં વિકસી ગયું છે એવું માધ્યમો અવારનવાર કહે છે પરંતુ 56 કિલોમીટરમાં સમસ્યાઓ પણ વિકસી ગઈ છે એ બાબત તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। ખરેખર 56 કિલોમીટરમાં શહેર વિકસ્યો હોય તો સૌથી પહેલી જરૂરિયાત સિટી બસની છે। અમારા દ્વારા સિટી બસ શરૂ કરી અને મહિલાઓ તથા સિનિયર સિટીઝન માટે રાહત દરે સિટી બસની સગવડ કરવામાં આવશે। પછી શહેરના જે ક્યારે નથી બનેલા કે બહુ ખરાબ હાલતમાં છે એવા રસ્તા આઈડેન્ટિફાઈ કરી પહેલા એ તમામ રસ્તાઓ બનાવવામાં આવશે। જનતા જો એડવાન્સ ટેક્સ ભરશે તો એમને એનામાં બેનિફિટ આપી 25% બાદ કરવામાં આવશે અને જે ચડત ટેક્સ છે એના ઉપર જે વ્યાજ લાગેલો છે એ માફ કરવામાં આવશે। નગરપાલિકાના જે પ્રશ્નો છે એના માટે એક એપ બનાવવામાં આવશે જેનાથી ઘર બેઠે તમામ પ્રશ્નોનો સોલ્યુશન થઈ જાય। ટેક્સ ભરવાથી લઈ ફરિયાદ તમામ એક જ મોબાઈલના ક્લિકથી તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય। તમારે નગરપાલિકા સુધી ધક્કો ખાવાની જરૂર નથી। શહેરના વિવિધ વિસ્તારમાં જે સાર્વજનિક પ્લોટો છે તેમને ખુલ્લા કરાવી એને ડેવલપ કરવામાં આવશે જેનાથી ત્યાં જ તે સોસાયટી વિસ્તારમાં રહેતા બાળકો કે સોસાયટીના લોકો એનો ઉપયોગ કરી શકે અને જનતાને સુવિધા મળી રહે। નગરપાલિકામાં જે અત્યારે સ્ટાફ છે તે કોઈ કુશળ કે બહુ અભ્યાસુ જાણકાર ન હોવાના લીધે આજે ઘણા પ્રશ્નો સર્જાય છે। નગરપાલિકામાં વર્ષોથી અમુક લોકો જ સત્તામાં બેઠેલા છે તેમના મળતિયાઓ જ આજે નોકરીમાં છે એના લીધે જે પ્રશ્નો થાય છે એના માટે થઈને નગરપાલિકામાં પહેલા તો પૂરતી ભરતી કરવામાં આવશે। આજે નગરપાલિકામાં એક પણ કાયમી કર્મચારી નથી। વહીવટી હોશિયાર લોકોની એક એજન્સી મારફતે, થર્ડ પાર્ટી એજન્સી મારફતે ભરતી કરી અને જાણકાર લોકો છે એવાની ભરતી કરી અને શહેરના પ્રશ્નોનું સોલ્યુશન થાય, ભ્રષ્ટાચાર બંધ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે। શહેરમાં મોટી સમસ્યા એક રખડતા ઢોર અને કૂતરાની છે એ બાબતે શહેરની ભાગોળે ક્યાંય પશુઘર બનાવી અને તેમને ત્યાં શિફ્ટ કરી અને શહેરને આ રખડતા ઢોર અને પશુઓની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવશે। દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસ બનાવી ત્યાં વોર્ડનની નિમણૂક કરી ત્યાં જ ગટર સફાઈ, પાણીના પ્રશ્નો માટે ત્યાં સ્ટાફને હાજર રખાવી વોર્ડનો પ્રશ્ન તરત ને તરત સેમ દિવસે એનું નિરાકરણ આવી જાય અને વોર્ડન દ્વારા વિસ્તારમાં ફરવાના લીધે શું પ્રશ્નો છે એની પણ જાણકારી મળે। ભૂતકાળમાં એવી પદ્ધતિ હતી કે વોર્ડન પોતાના વિસ્તારમાં ફરતા અને ધ્યાન રાખતા, આજે એ સિસ્ટમ નથી એના લીધે દબાણો થવા, પાણીના વેણો બંધ થવા એ તમામ પ્રશ્નો એના લીધે ઉત્પન્ન થાય છે। તો વોર્ડ ઓફિસ હોય અને વોર્ડનની હાજરી હોય એનાથી આ બધા પ્રશ્નોનું નિરાકરણ થશે। અમારી નગરપાલિકામાં સત્તા આવશે તો જે નગરપાલિકાના પદાધિકારીઓ હશે તેઓ વિવિધ વિસ્તારોમાં રોજ પગપાળા નિરીક્ષણ કરી અને ત્યાં જે પ્રશ્નો હશે ત્યાં સ્થળ પર જ એના નિકાલ માટે સૂચના આપી અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે જેનાથી ફરિયાદ જે લાંબો સમય સુધી લોકો કહે છે મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા પ્રશ્નોનું નિરાકરણ નથી થતું પરંતુ પદાધિકારી રોજ જાય તો એને ખ્યાલ આવે કે ક્યાં શું પ્રશ્ન છે એટલે એનું નિરાકરણ આવી શકે। એ રીતે ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોને કરવા માટેના કામો અંગે કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાયો।
દર્શક મિત્રો, આજે તારીખ 22 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.